કોંગ્રેસના બેબાગ નેતા કરશન બાપુ ભાદરકા અવારનવાર પેટ્રોલ ડીઝલનો મુદ્દો હોય કે પછી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહની વાત હોય તેને લઈને આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। ત્યારે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને તેમણે આડે હાથ લેવાની શરૂઆત કરી છે ને શું વાત કરી છે તેમણે જનતાને વિગતે સમજીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો કોંગ્રેસના દિગ્ગજ નેતા કરશન બાપુ ભાદરકા જે પોતાના આક્રમક અંદાજના કારણે હંમેશા સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બનેલા જોવા મળતા હોય છે। થોડાક દિવસ પહેલાં પેટ્રોલ ડીઝલ મુદ્દે તેમણે જે આક્રોશ સરકાર સામે વ્યક્ત કર્યો હતો તે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સલાહો આપી હતી તે સલાહનો તેમણે સખત વિરોધ કર્યો હતો ને તેમના વિડીયો પણ ચર્ચામાં આવ્યા હતા। ત્યારબાદ તેમનું વધુ એક નિવેદન છે તે વાયરલ થઈ રહ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીને તેમણે આડે હાથ લેવાની શરૂઆત કરી છે અને લોકોને અપીલ કરી છે કે ભાજપ કરશો તો મરશો। આ પ્રકારે તેમણે જાહેર મંચ પરથી નિવેદન આપ્યું છે ને શું તેમણે પ્રજાને કહ્યું તે સાંભળો। ભાજપ કરશો તો ભૂખે મરશો, એ મારા શબ્દો યાદ રાખજો। નાના હતા ત્યારે એક વાર્તા સાંભળેલી ને એમાં એવું આવતું કે 3 વાર ખાવું ને 1 વાર નાવું, પણ ભાજપ જે ખેડૂતો ઉપર ત્રાસ આપી રહી છે, ત્રાસ ગુજારી રહી છે, એના પરથી મને લાગે છે કે ભાજપ નવી એ વાર્તા સાબિત કરવા માંગે છે। 3 દિવસે 1 વખત ખાવાનો વારો આવશે અને પાણી મળશે તો જ નાવાનો વારો આવશે। એક આમંત્રણ આપવા માટે આવ્યો છું। સુરેન્દ્રનગરના પોંઢ ગામમાં વીજ કંપનીઓ પ્રત્યેના સરકારના ઇલ્લુ સરકારના પ્રેમ માટે ખેડૂતો ઉપર જે ત્રાસ ગુજારવામાં આવ્યો, બહેનોને ગાળો દીધી, ખેડૂતોને એના ખેતરમાં ના ઘૂસવા દીધા, વીજ લાઈન માટે, બિનકાયદેસર રીતે વીજ લાઈન માટે, એના વિરુદ્ધમાં ખેડૂતનો અવાજ બનવા માટે આવતીકાલે આપણે સૌએ 30/5/2026 શનિવાર સવારે 10 વાગે સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં મળવાનું છે। કલેક્ટરશ્રીને આવેદન આપવાનું છે અને સરકારના કાનમાં હુંકાર ફૂંકવાનો છે કે ખેડૂતો જાગી ગયા છે, ખેડૂતોને આવો ત્રાસ ના આપો। દરેક ખેડૂત સુરેન્દ્રનગર, પોંઢ ને આજુબાજુના દરેક ખેડૂતોને હું વિનંતી કરું છું કે આવો, આ ત્રાસ જો સહન કરીશું ને તો મારા શબ્દો યાદ રાખજો કે આ સરકાર ઈચ્છે છે કે 7/12 માંથી નામ ખેડૂતોના નીકળી જાય। હક માટે, આવતીકાલના ખેડૂત અને ખેતી માટે ખેડૂત એકતા બતાવવી ખૂબ જરૂરી છે। એટલે આવો, મોટી સંખ્યામાં મળીએ સુરેન્દ્રનગર મેળાનો મેદાન સવારે 10 વાગે 30/5/2026 સુરેન્દ્રનગર। કલેક્ટર થ્રુ સરકારને મેસેજ આપીએ કે લાઈન પર આવી જાઓ, નહીં તો હજારો અને લાખો ખેડૂતો ગાંધીનગર પહોંચશે, રેલો આવશે। જે ખેડૂતોએ તમારો ગુલાલ ઉડાડ્યો છે એ જ ખેડૂત તમને ઘર ભેગા કરશે। જગતના તાત પ્રત્યે ખેડૂતોની આ નફરત અને નફરતના વિરોધ માટે સૌએ સાથે મળીને ખેડૂત એકતા બતાવવી ખૂબ જરૂરી છે। મળીએ આવતીકાલે સુરેન્દ્રનગર સવારે 10 વાગે મેળાના મેદાનમાં। જય હિન્દ, જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ। જે આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકા। અવારનવાર તેઓ ભારતીય જનતા પાર્ટી પર વરસતા હોય છે, આડે હાથ લેતા હોય છે ને જે પરિસ્થિતિ નિર્માણ પામી છે, પેટ્રોલ ડીઝલની સ્થિતિમાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હોય કે ભાઈ સામાન્ય જનતા જે મોંઘવારીથી પીસાઈ રહી હોય, તે તમામ મુદ્દે તેઓ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે ને અલગ અલગ મુદ્દાને લઈને ભાજપને દિવસે તારા દેખાડતા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।